જિલ્લામાં જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। શનિવારની સમસ્યા સોમવારે પણ યથાવત રહી। રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન। દિવાળીનો તહેવાર અને બીજી તરફ ખાતર લેવા જગતનો તાત કતારમાં ઊભો છે। ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ। ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત સામે ફક્ત 1-2 થેલી અપાઈ છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર ઠાલવી પોતાની વ્યથા। ઘરના કામ છોડી કતારમાં ઊભા રહીએ છીએ તેવું નિવેદન ખેડૂતોએ આપ્યું। 80 વર્ષની ઉંમરે કતારમાં ઊભા રહેવા મજબૂર છીએ। ઊભા પણ નથી રહી શકતા, તેમ છતાં પણ કતારમાં ઊભા રહેવું પડે છે। 3 ધક્કા ખાધા ત્યારે 1 થેલી મળી તેવી પ્રતિક્રિયાએ ખેડૂતોએ આપી। હવે તો ખેતી બંધ કરીએ તો આ ડખા બંધ થાય, આ પ્રકારની પ્રતિક્રિયાઓ, આ પ્રકારની વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યા છે। અમે 5 વાગ્યાના આવીને ઊભે છીએ અને અમને ખાતર મળતું નથી। અમે કેટલો સમય બગાડીએ। અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય, અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર? 25 થી 30 થેલીની જરૂર, અત્યારે અમને 5 થેલી આપે તો 5 થેલી અમારે ક્યાં નાખવાની? 5 આપે અને રોજ આવીને લાઈનમાં ઊભું રહે, આપણે તમને 2 આપે 1 આપે તો અમે ક્યાં સુધી ત્યાં અહીંયા ઊભું રહેવું પડે? ખાતર પૂરતું મળતું નહીં અને પાક એરંડાનો અને બીજું તમાકુ રાયડાનો બધો ખેતરો નાખવા ખાતર મળતું નહીં। અમારે શું કરવું એ વિચાર। 80 વર્ષે અમારે લાઈનમાં ઊભું રહેવું પડે। આવું ઇન્દિરા વખત હતું, અત્યારે આ જમાનો એવો આવ્યો, આ ઊભું રહેવા વખત આવ્યો। લાઈનમાં ધમાલ થાય તો હેડી એકતા નહીં, ઊભા રહે એકતા નહીં, કરવાનું શું અમારે? સાહેબ 10 થેલી મળે તો સારું। અમારે કોઈ ઘણી ગાડીઓ આવતી નહીં, કોઈ ગાડી આવવાના 1 થેલી મળે। સવારના 5 વાગ્યાના બેઠા 1 થેલી મળે, અમારે શું કરવાનું? ખાતર હાલતા નહીં। હવે ખેડૂતોને તો આવીને પાછા જ આવ્યા, પાટણ આવીને ભાડો એવો ત્યાંથી ભરીએ સાહેબ કાયમ ઉઠી। હેરાન થઈ ગયા અમે તો, પણ આ કરતા ખેતી જ કરવી નહીં હવે હમુરથી। આ શું ડફોળા આલી દેવું હોય બધું। 2 થેલીઓ શું કરવાનું? ઘડીએ પાટણ આપવાનું તો 4 ધક્કા ખાઈએ તાણ તો 2 થેલી મળે। અમારે ડીએપી વળગાડો શું કરવાનું સાહેબ? જો અમારે ખેતી જ કરવી નહીં સાહેબ, હવે કંટાળી ગયા અમે તો। અમે સવારના 7 વાગ્યાના જો શું કરવાનું? 5 વાગ્યાનો ભર તો 7 વાગ્યાનો ભર। અમે સંખારીથી આવ્યા પણ નીત અહીંયા શું કરીએ? કયો ખાતર મળતું નહીં, 2 થેલીઓ આલે શું કરીએ? 2 થેલીઓ લઈ સવારના દાડા ઉજાના લેનમાં બેઠા બરોબર છે, પણ આ લોકો લેન કાપવા થાય 1 થેલી ખાલી આલીને મને પેલું કરી દીધું। સાહેબ તમે વિનંતી છે કોક કરો હોય। એડા છે, તમાકુ છે, રાયડો છે સાહેબ। તમારી ઉંમર કેટલી કાકા? 80 વર્ષની સાહેબ ઉંમર છે મારી। હા, અમે ઊભા નથી રહી એકતા લેનમાં સાહેબ, શું કરીએ? મળતું નહીં અને ધક્કા મારી કરે છે મને આવીને। અમે 6 વાગ્યાથી ઊભા છીએ અને હવે ખાતરની દુકાન ખોલી છે। હવે કેટલી થેલી મળશે એમને ખબર નથી। અમારે જરૂરિયાત પ્રમાણે થેલીઓ મળતી નથી, એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો। સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે। અમે એરંડા વાવ્યા છે। કેટલી થેલીની જરૂરિયાત છે તમારે? અમારે 5 થેલીની જરૂર છે અત્યારે। અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અંબાજીના ગબ્બરનો રોપવે 14મી ઓક્ટોબરે બંધ રહેશે। ગબ્બર ગઢ ઉપર ગબ્બર ગોખના દર્શન પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે। 14 ઓક્ટોબરે ગબ્બરગઢના પથ્થરની ચકાસણીની કામગીરી હાથ ધરાનાર હોવાથી યાત્રિકો માટે 1 દિવસ માટે ગબ્બર યાત્રા બંધ રહેશે। આવતીકાલે ગબ્બરના પથ્થરની ચકાસણી હાથ ધરાશે, જેને લઈ ગબ્બર રોપવે તેમજ પગપાળા ગબ્બર ઉપર જવાનો માર્ગ બંધ રહેશે। 15 ઓક્ટોબરથી રોપવે તથા ગબ્બર દર્શન રાબેતા મુજબ કાર્યરત રહેશે। 14 ઓક્ટોબરે ગબ્બરગઢ ઉપર કોઈપણ યાત્રિક દર્શન માટે જઈ શકશે નહીં। આ ચકાસણીનું કામગીરી રાખેલ છે અને એ ચકાસણીના કામગીરીમાં જો અવરજવર ચાલુ હોય યાત્રાળુઓની તો એમાં અવરોધ થાય, એ અનુસંધાને આપણે આવતીકાલે 14 તારીખે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ગબ્બરમાં યાત્રાળુઓની અવરજવર બંધ રાખેલ છે અને રોપવેની જે સુવિધા છે એ પણ યાત્રિકો માટે બંધ રહેશે। આવતીકાલે 14 તારીખે સાંજે 6 વાગ્યા પછી રાબેતા મુજબ મંદિર જે ગબ્બર દર્શનની કામગીરી યાત્રાળુઓ માટે ખુલ્લી રહેશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વલસાડની મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લાના રેલવેને લગતા પડતર પ્રશ્નોને પણ સાંભળી વર્ષો જૂના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી। જેમાં ઉદવાડા અને ડુંગરી રેલવે અંડરપાસ, છિપવાડ અને અબ્રામા રેલવેના ઓવરબ્રિજ અને ઉધનાથી ઉમરગામ સુધી નવી મેમુ ટ્રેનનો નિર્ણય લેવાયો હતો।
રેલવે મંત્રી આજે વલસાડમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી, જે પ્રસંગે તેમણે આ પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી હતી। जो एसपी उड़पी और कल्याण साइकिल इन दोनों का ओपनिंग का निर्णय लिया गया आज। जो शहर के अंदर ट्रैफिक के कंजेशन का मुद्दा था वो सॉल्व हुआ। दूसरा चिपवाड़ और गुंदलाव मोगरावाड़ी उसमें एक आरओबी का विषय था, वो भी आज तय किया गया। સમાચાર વડોદરાથી આવતીકાલે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વડોદરા આવશે। જગદીશ વિશ્વકર્મા બનશે વડોદરાના મહેમાન। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। કારેલીબાગ ખાતે અંબાલાલ પાર્કમાં અભિવાદન સમારોહ યોજાશે। 500 જેટલી કાર તેમજ 2000 જેટલી બાઇક રેલીથી સ્વાગત કરાશે। ફુલહારના બદલે પુસ્તકથી સ્વાગત કરાશે। જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાધુ સંતો કાર્યકર્તાઓ નાગરિકો હાજર રહેશે। એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો 8 જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે, જે આવતીકાલે એટલે કે 14 તારીખે મંગળવારે સાંજે 5 વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે વડોદરા શહેરની મુલાકાતે છે અને તેઓ પ્રથમ વખત જે કાર્યભાર સંભાળ્યા બાદ વડોદરા ખાતે આવવાના છે। ત્યારે અત્યારે તમે દ્રશ્યો જે છે તે સીધા જોઈ રહ્યા છો કે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે એક ભવ્ય કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે અને પ્રદેશ ભાજપ પ્રમુખની સાથે સાથે જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। બીજી મહત્ત્વની વાત અહીંયા એ છે કે જ્યારે પણ કોઈ મહેમાન આવતા હોય શહેરમાં ત્યારે ફૂલહારથી તેમનું સ્વાગત થતું હોય છે, પરંતુ આ વખતે ભાજપ દ્વારા નવતર અભિગમ જે છે તે અપનાવવામાં આવ્યો છે અને ફૂલહારને બદલે લાઇબ્રેરીમાં ઉપયોગમાં લેવાતી જે ચોપડીઓ હોય છે, પુસ્તકો હોય છે, તેમજ જે A4 સાઇઝના ચોપડા હોય છે તેનો ખાસ ઉપયોગ જે છે તે મહેમાનોના સ્વાગતમાં કરવામાં આવનાર છે। એટલે મેં કીધું પ્રમાણે કે આવતીકાલે બપોર બાદથી જ આખો જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ જશે। સાંજના સમયે અહીંયા જાહેર સભા જે છે તે થવાની છે, અભિવાદન કાર્યક્રમ જે છે તે થવાનો છે। એને લઈને વડોદરા શહેર ભાજપ દ્વારા એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ તૈયારીઓને અત્યારે આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ફટાકડા અને રંગોળીના કલરની માંગ વધી છે। દિવાળીના તહેવારને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। દિવાળીના પર્વને લઈ સદ્દર બજારમાં રોનક જોવા મળી રહી છે। ફટાકડા બજારમાં ફટાકડાની દુકાનોમાં પણ અવનવી વેરાયટીઝ જોવા મળી। આ વર્ષે ગત વર્ષ કરતાં ફટાકડાના ભાવમાં 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ હોલસેલની ખરીદી છેલ્લા 10 દિવસથી શરૂ થઈ ચૂકી છે, જ્યારે રિટેલ ખરીદી શરૂ થતાં હજુ પણ 4 થી 5 દિવસનો સમય લાગી શકે તેમ છે। વેપારીઓને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેપાર વધુ થવાની આશા સેવાઈ રહી છે। બાળકોને જે છે ને ફેન્સી ફટાકડામાં જાજો ઇન્ટરેસ્ટ છે। બાકીની વાત કરું તો સાંજે 7 વાગ્યા પછી ગરાકી ચાલુ થઈ જાય, રાતે 1-1.5 વાગ્યા સુધી રહે છે। તેના એક્ઝામના લીધે છે ને થોડુંક ડર લાગે છે। 15 તારીખે એક્ઝામ પતે ને પછી એવું લાગે છે કે ભાઈ માહોલ જાજો નીકળશે। ભાવ વધારાની વાત કરું તો 15 થી 20% ભાવ વધારો છે। આ વર્ષે કલરના વેપારમાં એમ હતું કે વરસાદને હિસાબે થોડી ગ્રાહકી ઓછી રહેશે, પણ પાછળથી જે દશેરા પછી જે વરસાદે વિરામ લીધા પછી એ ડબલ ગ્રાહકી થઈ। જે અમારો અંદાજ હતો કે 6000 ટનનો વેપારનો અંદાજ હતો તે 10000 ટને પણ પહોંચી જશે અને ધીમે ધીમે કલરના વેપારમાં ખૂબ જ આ વખતે ડબલ ગ્રાહકી છે। અને બીજું કે આ વખતે થોડોક 10%નો ભાવમાં પણ વધારો છે। ખરડી જાતિના લોકો દ્વારા બનાવાતું ફર્નિચર છોટાઉદેપુરની ઓળખ બન્યું। સંખેડા ગામ કે જેનું ફર્નિચર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત છે। વિશ્વભરમાંથી સંખેડાના ફર્નિચરની માંગ ઉઠી રહી છે। આ ફર્નિચરની ખાસ વાત એ છે કે આ ફર્નિચરની કોઈ નકલ નથી કરી શકાતી। આ ફર્નિચર માત્ર ગામના લોકો જ બનાવી શકે છે। ગૃહ ઉદ્યોગમાં સંખેડાના સૌથી વધુ પરિવારો પોતાના વડવાઓથી આ કામમાં જોતરાયેલા છે। સંખેડા અમારો પરિવાર ટોટલ 150 પરિવાર છે। અમારા જે 150 જે અમારો સમાજ છે એ આ બધા ભેગા મળીને સંખેડા ફર્નિચરનું નાની મોટી બધી દરેક લોકો વસ્તુ બનાવે છે, અવનવી એકબીજાને વેચીને કાર્ય કરીએ છીએ અમે। અને અમારો મેઇન મૂળ જે અત્યારનું જે સંખેડાનું મેઇન ફોકસ છે તે ઝૂલાનું છે। તે ઝૂલામાં અમારું વિશ્વમાં પ્રસિદ્ધ પ્રખ્યાત છે। અમારું આજે અમારું જે દરેક નાની વસ્તુ એટલે મોટી વસ્તુ દરેક એક્સપોર્ટ થવા લાગી છે।
મૂળ વસ્તુ છે અત્યારે અમારે ડિજિટલ માર્કેટિંગની જરૂરત છે. તો ધીરે ધીરે અમારી જે યંગસ્ટર છે તે જોબમાંથી હવે ધંધામાં વિકસે છે. એમને પણ આ ધીરે ધીરે સંખેડાને ડેવલપ કરવા માટે એ લોકો પણ હવે આ ધંધામાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. ખરડી જાતિના લોકો વર્ષોથી લાકડામાંથી ઘર વપરાશની વસ્તુઓ, સોફા, ટીપોઈ, ઝૂલા, ખુરશી, લગ્ન મંડપના ગેટ સહિતની વસ્તુઓ બનાવે છે. સાગના લાકડા પર કોતરકામ કરી તેની પર સ્પેશિયલ અને ખાસ પ્રકારના કલરથી ડિઝાઇન કરીને આ ફર્નિચર તૈયાર કરવામાં આવે છે, જે તેની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. જે વર્ષો સુધી ટકાઉ અને મજબૂત હોય, લોકોમાં આકર્ષણ પેદા કરતા તેની પસંદગી લોકો કરતા હોય છે. અત્યારે દિવાળીનો સમય છે તો કસ્ટમર તો આવે છે, ઘણું સારું એવું છે. પણ થોડુંક GST 2.0માં જે છે ગવર્મેન્ટે બધા ચેન્જીસ કર્યા છે, તો અમારું સંખેડા ગૃહ ઉદ્યોગ હજુ પણ 18%માં જ આવે છે. સંખેડાના ફર્નિચરે હવે દેશ વિદેશમાં નામના મેળવી છે, જેને લઈ સંખેડાનું નામ દેશ વિદેશના લોકો જાણે છે. પહેલા ગ્રાહકને સંખેડા ફર્નિચર લેવા આવવું પડતું હતું. હવે અહીંના યુવાનો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આ સંખેડા જે ફર્નિચર જે હસ્તકલા છે એનું અમે કામ કરીએ છીએ. આની ઉપર નવીન પ્રકારની ડિઝાઇનથી, હાથની પેઇન્ટિંગથી અનેક પ્રકારના લાકડાને ઘાટ આપીને ફર્નિચર તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુ સંખેડા તાલુકો છોટાઉદેપુર જિલ્લામાં એકલું જ થાય છે. બીજે દેશ વિદેશમાં પણ કશે જ થતું નથી. આની લોકો બહુ કોપી કરવાની કોશિશ કરે છે, પણ આના જેવું થતું જ નથી. લોકો ઘણા આવીને ગયા, રિસર્ચ કરીને ગયા, આનો કોપી કરે છે, પણ આના જેવું બનતું જ નથી. દરેક વસ્તુ સાગના લાકડામાંથી અમે બનાવીએ છીએ, તે વસ્તુ વર્ષ ટકી રહે છે. આજે ગ્રાહક 20-25 વર્ષ લગીને એને કશું થતું નથી ને ક્વોલિટી બધી એકદમ સારી આવે છે. કલર ને બધું અમારું 20-25 વર્ષ લગીને એવા ને એવું રહે છે અને વસ્તુમાં કંઈ અમારે ડેમેજ કે કશું થતું નથી.